મહાશિવરાત્રીના દિવસે આપણે નંદી મહારાજની સેવા કરીએ, અર્થાત ભગવાન શંકરની સેવા કરીએ. અને આ મહાશિવરાત્રીના શુભ અવસર પર જે કોઈ પણ શિવ ભક્ત નંદી મહારાજના ચરણોમાં પોતાનું શીશ નમાવી લે છે, આખું વર્ષ આ સમસ્ત સંસાર તેના સમક્ષ શીશ નમાવીને રહે છે, એ ગેરંટી સાથે કહું છું. તો આ જ રીતે આ મહાશિવરાત્રીના દિવસે ભગવાન શંકરને પ્રસન્ન કરવું છે, નંદી મહારાજની સેવા કરો. આ મહાશિવરાત્રીના દિવસે ભગવાન શંકર સુધી પહોંચવાનો દ્વાર નંદી મહારાજ. જય શ્રી કૃષ્ણ. સર્વદેવમય સર્વતીર્થમય મુક્તિદાયિની ગૌમાતા કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. શ્રી કામધેનુ માત કી જય. अपने अपने गुरुदेव की जय. सुरूपा बहुरूपाष्ट विश्वरूपाष्ट मातरः गावो मामुपतिष्ठन्ति मिति नित्यं प्रकीर्ते. સુંદર સુંદર રૂપો વાળી, બહુરૂપો વાળી ગૌઓ સદૈવ મારા નિકટ રહે, હું સદૈવ ગૌઓના નિકટ રહું. ગૌ માતાનું નામ સંકીર્તન કરવાથી મનુષ્યની કીર્તિમાં વૃદ્ધિ થાય છે. મહાશિવરાત્રીનો શુભ અવસર આવવાનો છે અને આ ધાર્મિક દિવસની પ્રતીક્ષા જે અનન્ય શિવ ભક્ત છે, જે પરમ શિવ ભક્ત છે, એ આખું વર્ષ કરે છે કે આજે મહાશિવરાત્રી ગઈ છે અને આવતીકાલથી પુનઃ આવતી મહાશિવરાત્રીની પ્રતીક્ષામાં લાગી જાય છે. અને એ જ પરમ શિવ ભક્ત છે કે પોતાના ઇષ્ટનો જે વિશેષ દિવસ છે, જે દિવસે પોતાના ઇષ્ટની પરમ કૃપા એ પ્રાપ્ત કરી શકે છે, એ દિવસની પ્રતીક્ષામાં એ ભક્ત આખું વર્ષ રહે છે. અને એ જ ભક્તના લક્ષણો છે કે જે સદૈવ પોતાના ઇષ્ટના ચિંતનમાં રહે, જે સદૈવ પોતાના ઇષ્ટના સ્મરણમાં રહે, સદૈવ મનમાં ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાયનો જાપ કરતો રહે છે. એ પરમ શિવ ભક્ત છે જ, પરંતુ સાથે સાથે એ એમના પરમ શિવ તત્વ, પરમ મૂળ તત્વને ભૂલતો નથી, વિસ્મરણ કરતો નથી. એ પણ પરમ શિવ ભક્ત માનવામાં આવ્યો છે. આપણે સાંભળ્યું હોય કે મહાશિવરાત્રીના દિવસે નંદી મહારાજની સેવા કરવાથી ભગવાન શંકરની અતિ પ્રસન્નતાની પ્રાપ્તિ થાય છે. એમ તો આપણે નિત્ય નંદી મહારાજની સેવા કરીએ અને આપણને અધિક પ્રસન્નતા પ્રાપ્ત થાય, આપણી દરેક ઈચ્છા મનોકામના પૂર્ણ થાય, પરંતુ મહાશિવરાત્રીના દિવસે યદિ આપણે નંદી મહારાજની સેવા કરીએ છીએ તો ભગવાન શંકરની અનન્ય કૃપાની પ્રાપ્તિ થઈ જાય છે. એવું તે શું આપણને પ્રાપ્ત થઈ જાય છે? નંદી મહારાજની સેવા કરવાથી એવા તે ભગવાન શંકર કેવા પ્રસન્ન થઈ જાય છે, જેવા આખું વર્ષમાં નથી થતા. આપણા મનમાં એવો વિચાર આવે, અનન્ય શિવ ભક્ત હોય એના મનમાં પણ એવો વિચાર આવે, કેમ કે પોતાના ઇષ્ટને પ્રસન્ન કરવાનો અહીંયા વાત ચાલી રહી છે. પોતાના ઇષ્ટની પ્રસન્નતા, અનન્ય કૃપા પ્રાપ્ત કરવાની વિચારધારા પ્રગટ થઈ રહી છે. તેના મનમાં આવા પ્રશ્ન પ્રગટ થવા આવશ્યક છે. તો નંદી મહારાજની સેવા કરવી એ માત્ર કોઈ ભાવ નથી, પરમ શિવ મૂલાંક છે કે જે પરમ મૂળ સિદ્ધાંત જેને કહેવામાં આવે છે, આ એ સેવાની વાત થઈ રહી છે કે ભગવાન શંકરની કૃપા આપણને સેવા દ્વારા પ્રાપ્ત થાય છે. અને સેવા એ માત્ર નંદી મહારાજની કરવાથી પ્રાપ્ત થાય છે. અને નંદી મહારાજની સેવા સાથે સાથે જ્યારે આપણે ભગવાન શંકરની સેવા કરીએ છીએ ત્યારે આપણને એ સેવાનું ફલ સર્વાર્થ સિદ્ધ યોગ રૂપે પ્રાપ્ત થઈ જાય છે. કે એ સેવા જ્યારે આપણે ભગવાન શંકરના મંદિરે જઈએ છીએ ત્યારે તેમની પ્રતિમા આપણને સૌ પ્રથમ દેખાય છે. નંદી મહારાજના દર્શન આપણને સૌ પ્રથમ થઈ જાય છે. નંદી મહારાજ એ ભગવાન શંકરનું સાક્ષાત સ્વરૂપ છે કે જ્યારે કોઈ ભક્ત નંદી મહારાજની સેવા કરે છે ત્યારે ભગવાન શંકરની સેવા કરી તેવું માનવામાં આવે છે. ભગવાન શિવ સુધી પહોંચવું છે તો ભગવાન શિવનો દ્વાર છે નંદી મહારાજ. કેમ કે જ્યારે આપણે મંદિરમાં જઈએ છીએ પહેલા દર્શન કોના થાય છે? નંદી મહારાજના. તો પ્રભુ સેવાથી રીઝે છે અને જ્યારે તેમને સેવાથી રીઝવવા છે તો એ સેવાનો અર્થ થાય નંદીની સેવા. કેમ કે નંદીનો અર્થ થાય આનંદ, નિશ્ચલ ભક્તિ, સેવા, પ્રેમ, સમર્પણ અને અતિ અનન્ય કૃપાની પ્રતીક.
કે અતિ અનન્ય કૃપાની પ્રતિમા જેને માનવામાં આવે છે એ નંદી મહારાજની પ્રતિમા છે. આ મહાશિવરાત્રિના દિવસે નંદી મહારાજની સેવા કરવાની, કે જે સેવા વગર કોઈ લાલસાએ થાય, વગર કોઈ દેખાડાએ થાય, એ સેવા નંદી મહારાજ સ્વીકાર કરે છે. અને ભગવાન શંકર પણ એવા ભક્તની સેવા સ્વીકાર કરે છે જે ભક્તિના સાક્ષી, જેના સ્મરણના સાક્ષી સાક્ષાત નંદી મહારાજ હોય છે. કે ભગવાન શંકરને એવી સેવા અતિ પ્રિય લાગે છે જે સેવા નંદી મહારાજથી પ્રારંભ થઈને ભગવાન શંકર સુધી પહોંચે છે. અને ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટે મહાશિવરાત્રી જ કેમ, આખું વર્ષ આપણે નંદી મહારાજની સેવા કરવાની છે. કેમ કે આ મહાશિવરાત્રી તો અનેરો યોગ બની રહ્યો છે, એવો યોગ કે યદી આ મહાશિવરાત્રીએ આપ લોકોએ નંદી મહારાજની સેવા ન કરી તો આવતી મહાશિવરાત્રી સુધી પ્રતીક્ષા કરવી પડશે. આખું વર્ષ સેવા કરીશું તો પણ એટલું ફલ પ્રદાન નહીં થાય, એટલી કૃપા પ્રાપ્ત નહીં થાય જેટલી કૃપા આપણને આ મહાશિવરાત્રીના દિવસે નંદી મહારાજની સેવા કરવાથી પ્રાપ્ત થઈ જવાની છે. કેમ કે મહાશિવરાત્રિના દિવસે ભગવાન શંકરનું ધ્યાન કરવાથી, તેમના ધ્યાન કરવાથી તેમના હૃદય સુધી આપણે પહોંચી શકીએ છીએ. અને તેમનું હૃદય કોણ છે? નંદી મહારાજ. કે તેમના હૃદય સુધી પહોંચવા માટે સૌ પ્રથમ નંદી મહારાજના કર્ણોદ્વાર સુધી પહોંચવું પડે. તેમના કર્ણોદ્વારમાં આપણી ઈચ્છાઓ, મનોકામનાઓ કહી દીધી, ત્યારબાદ નંદી મહારાજને ભગવાન શંકર સુધી એ ઈચ્છાને પહોંચાડવામાં વાર લાગતી નથી, એમને વિલંબ થતો નથી. આપણી ઈચ્છાઓ ક્યારે પ્રભુ સુધી પહોંચી જાય છે તેની જાણ રહેતી નથી. એટલા માટે આ દિવસે નંદી મહારાજની સેવા જે કોઈ પણ ભક્ત કરે છે તે અમૃત સમાન યોગની પ્રાપ્તિ કરે છે, એવું વરદાન પ્રાપ્ત કરી લે છે કે એ દિવસથી એની બધી સમસ્યાઓનું સમાધાન આવવા લાગે છે. એ દિવસથી એની બધી વિપત્તિઓ, આપત્તિઓ એ બધી સરળતામાં પરિવર્તિત થવા લાગે છે. એ ભક્ત કેટલોય પણ મગજથી અસ્થિર છે, ડિપ્રેશનમાં છે, સ્ટ્રેસમાં છે, તેનું બધું ડિપ્રેશન દૂર થઈ જવાનું છે માત્ર મહાશિવરાત્રિના દિવસે નંદી મહારાજની સેવા કરવાથી. મહાશિવરાત્રિના દિવસે નંદી મહારાજની સેવા કરવાથી આપણને આ 3 અનન્ય લાભ પ્રાપ્ત થાય છે. પહેલું છે, નંદી મહારાજની સેવા કરવાથી અહંકાર નષ્ટ થાય છે. અને જ્યાં અહંકાર નષ્ટ થઈ જાય છે ત્યાં શિવ ભક્તિ સાક્ષાત પ્રગટ થાય છે. ત્યાં સાક્ષાત આપણા મનમાં શિવની ઉત્પત્તિ થાય છે, શિવ પ્રગટ થાય છે અને આપણા પર અનન્ય કૃપા કરાવે છે, આપણને અનન્ય કૃપા પ્રદાન કરે છે. કેમ કે જ્યાં અહંકાર રહિત ભક્તિ કરવામાં આવે છે તે ભક્તિ સાક્ષાત ભગવાન શંકર સુધી પહોંચી જાય છે. બીજું છે કે આપણા જીવનમાં આપણે જેટલા પણ મનોકામના, જેટલી પણ ઈચ્છાઓ, જેટલી પણ મનોકામનાઓ બોલીએ છીએ, જેટલા પણ કર્મ કરીએ છીએ એ બધું શુદ્ધ થઈ જાય છે. એ બધા કર્મોનું શુદ્ધિકરણ થઈ જાય છે. અને જ્યારે કર્મોના શુદ્ધિકરણ કર્યા બાદ આપણે નંદી મહારાજના કર્ણોદ્વારમાં આપણી ઈચ્છાઓ, મનોકામનાઓ કહીએ છીએ, એ ઈચ્છાઓ, મનોકામનાઓનું પણ શુદ્ધિકરણ થઈ જાય છે અને એ આપણી શુદ્ધ ઈચ્છાઓ ભગવાન શંકર સુધી પહોંચી જાય છે. અને ઘણીવાર આપણા વિચારવા મુજબ આપણને પ્રાપ્ત થતું નથી, પરંતુ આપણા વિચાર્યા કરતા પણ અધિકથી અધિક પરિણામ આપણને પ્રાપ્ત થઈ જાય. ભગવાન શંકર આપણને એવું ફલ પ્રદાન કરી દે છે. ત્રીજું છે, આપણી જે પણ મનોકામના ઈચ્છા છે તે વિલંબ થયા વગર શીઘ્રાતિ શીઘ્ર જેનું ફળ મળે છે યદી આપણે ગુપ્ત રીતે સેવા કરીએ છીએ તો. આપણે જ્યારે ગુપ્ત સેવા કરીએ છીએ, નંદી મહારાજની સેવા કરીએ, કોઈને કહીએ નહીં કે ના ના અમે તો સેવા કરવા જવાના છીએ, એટલા હજારોનું દાન આપવાના છીએ, આમ કરવાના છીએ, તેના કોઈ પણ પ્રકારના દેખાડા વગર, કોઈ પણ પ્રકારની ચર્ચા વગર કે મારા વખાણ થાય, મારી પ્રશંસા થાય, તેના માટે હું લોકોને બતાવી દઉં, જણાવી દઉં મારે એટલી સેવા કરવાની છે, મેં એટલી સેવા કરી લીધી છે,
તેની કોઈ આવશ્યકતા નથી. કોઈ પણ પ્રકારના દેખાડા વગર યદિ ગુપ્ત રીતે નંદી મહારાજની સેવા કરવામાં આવે, નંદી મહારાજને પ્રસન્ન કરવામાં આવે તો આપણી ઈચ્છાઓ મનોકામનાઓ આપણને શીઘ્રાતિ શીઘ્ર ફલ પ્રદાન કરવા લાગે છે. આપણા કર્મ સાત્વિક બની જાય છે અને આપણા દરેક પાપોનો નાશ થઈ જાય છે. તો મહાશિવરાત્રીના દિવસે નંદી મહારાજની સેવાનો અર્થ છે કે ભગવાન શંકરને એ જતાવવું કે હું આપનાથી લેવા નહીં પરંતુ દેવા આવ્યો છું. શું દેવા આવ્યો છું? ભગવાન શંકરને પ્રસન્નતા પહોંચાડવા આવ્યો છું કે નંદી મહારાજની સેવા કરીને પહેલા હું મારા ઈષ્ટદેવને પ્રસન્ન કરીશ, ત્યારબાદ પ્રભુ મને ફલ પ્રદાન કરશે. મનમાં એવો ભાવ કે આ દિવસે મહાશિવરાત્રીના પાવન અવસર પર નંદી મહારાજની સેવા કરવાથી આપણા જીવનમાં રોકાયેલા બધા કામ ધીરે ધીરે ગતિ પકડવા લાગે છે. આપણા જીવનમાં જેટલી પણ સમસ્યાઓ છે તેનું સમાધાન થવા લાગે છે. લક્ષ્મીની પ્રાપ્તિ થઈ જાય છે, દરિદ્રતાનો નાશ થાય છે, સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે, નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને આપણા જીવનમાં અહંકારનો નાશ થાય છે. અને આપણને સૌથી વધારે વિશેષ કે આપણને બલ, બુદ્ધિ અને તેજની પ્રાપ્તિ થાય છે. આપણા શરીરમાં એક એવું અનન્ય બલ પ્રગટ થાય છે જે બલ આપણને ઉર્જા પ્રદાન કરનારું બની શકે છે. તો આ મહાશિવરાત્રીના દિવસે આપણે નંદી મહારાજની સેવા કરીએ, અર્થાત ભગવાન શંકરની સેવા કરીએ. અને આ મહાશિવરાત્રીના શુભ અવસર પર જે કોઈ પણ શિવ ભક્ત નંદી મહારાજના ચરણોમાં પોતાનું શીશ નમાવી લે છે, આખું વર્ષ આ સમસ્ત સંસાર તેના સમક્ષ શીશ નમાવીને રહે છે, એ ગેરંટી સાથે કહું છું. તો આ જ રીતે આ મહાશિવરાત્રીના દિવસે ભગવાન શંકરને પ્રસન્ન કરવું છે, નંદી મહારાજની સેવા કરો. આ મહાશિવરાત્રીના દિવસે ભગવાન શંકર સુધી પહોંચવાનો દ્વાર નંદી મહારાજ. તો ભગવાન શંકરની અતિ કૃપાને પ્રાપ્ત કરવા માટે આ દિવસે નંદી મહારાજની સેવા કરવાનો સંકલ્પ ધારણ કરો. નંદી મહારાજ અતિ કૃપાલુ, અતિ દયાલુ છે. આપના જીવનમાં દરેક પ્રકારની સુખ સુવિધા પ્રદાન કરનારા છે અને આપના જીવનમાં દરેક પ્રકારનું ધન, વૈભવ, ઐશ્વર્યને પ્રદાન કરનારા બની જવાના છે. તો આ આપણા મગજમાં એક જ નિયમ બેસાડી લો, ભગવાન શંકરની પ્રસન્નતા ઇઝ ઇક્વલ ટુ નંદી મહારાજની સેવા કરવી. તો આ જ રીતે આ મહાશિવરાત્રીના દિવસે ગૌ નંદીની સેવા કરતા રહીએ, જેનાથી ભગવાન શંકરની અસીમ કૃપા આપણા પર પ્રાપ્ત થાય છે અને આપણો આધ્યાત્મિક માર્ગ એ અતિ સુંદર બની જાય છે. તો આ જ પ્રકારે ગૌ માતાની, નંદી મહારાજની સેવા કરતા રહીએ. આ મહાશિવરાત્રીના શુભ અવસર પર નંદી અને ગૌ માતાની સેવા કરીને અનન્ય ફલને પ્રદાન કરીએ, અનન્ય ફલની પ્રાપ્તિ કરીએ. તો આ જ પ્રકારે ગૌ કથાને શ્રવણ કરતા રહો. જે પણ ભક્ત ગૌ કથા શ્રવણ કરે છે, શ્રવણ કરાવે છે, તે અધિક સહસ્ત્ર ગણા પુણ્યોની પ્રાપ્તિ કરે છે. ગૌ માતા, નંદી મહારાજ અવશ્ય આપનું કલ્યાણ કરશે. ભગવાન શંકરની કૃપા અવશ્ય આપના પર સદૈવ બની રહેવાની છે. જય શ્રી કૃષ્ણ, જય ગિરિરાજ.